નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે। ઠંડી ચાલી રહી છે, ગરમી ચાલી રહી છે કે પછી વરસાદ, એ જ સમજાતું નથી। ગુજરાતમાં હાલ એક સાથે 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે, તો બીજી તરફ ઠંડી અને ગરમીની ડબલ સિઝને કહેર વરસાવી રહી છે। અને આ બધાની વચ્ચે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી નાખી છે। અરબી સમુદ્રમાં ભેજ આવવાના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। હાલ અરબી સમુદ્રમાં વાદળો આવી રહ્યા છે અને આના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે। તો આ સાથે જ ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે। ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે। કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જે મુસીબતના વાદળો મંડરાઈ રહ્યા છે। જો કે આ માવઠું સમગ્ર ગુજરાતને નડવાનું છે। ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, તેમ ઠંડીનો પણ વધુ એક રાઉન્ડ આવવાનો છે। 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળશે, જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે। તો બીજી તરફ અલ નીનો બાદ હવે ગુજરાતની પથારી ફેરવા માટે લા નીનો પણ આવી ગયું છે। ખબરો એવી મળી રહી છે કે કેટલાક વૈજ્ઞાનિકો અલ નીનોને લા નીનોની અસરની પણ આગાહી કરી રહ્યા છે। ખાનગી એજન્સીએ જણાવ્યું છે કે લા નીનોની અસર સપ્ટેમ્બરની આસપાસ જોવા મળશે અને આના કારણે સારું ચોમાસું જવાની આશા છે। એવી આગાહી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે, જેમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે। તેમજ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડવાનો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 2024ની શરૂઆતથી જ અલ નીનો મજબૂતી સાથે વિકસિત થઈ રહ્યો છે, જે મે અને જૂન સુધીમાં રહેવાનું છે। આ વખતે સમુદ્રમાં વાયુમંડળની સ્થિતિ અલ નીનોની ઘટનાઓના અનુરૂપ છે, તેથી ગરમી વધારે અને ચોમાસું સારું રહેવાનું છે। અલ નીનોને કારણે સામાન્ય કરતા વધુ સારું ચોમાસું જોવા મળશે। હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે અલ નીનોના કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે। અલ નીનોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડવાની છે। વર્ષ 2024ની શરૂઆતથી જ અલ નીનોની મજબૂત અસર જોવા મળી રહી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।